દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 5 તારીખે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રામ સભાનું આયોજન થવાનું છે। ગ્રામ સભા એટલે કે ગ્રામજનો પોતાના વિવિધ પડતર પ્રશ્નો છે, વિકાસના કામો છે, તે સરપંચ અને અધિકારીઓ પાસેથી હિસાબ માંગતા હોય છે અને તેને લઈને હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લોકોને અપીલ કરી છે કે ગ્રામ સભામાં લોકો જાગૃત થાય, પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું તેને લઈને સવાલ ઉઠાવે અને અધિકારીઓ પાસે જવાબ પણ માંગે। પહેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું એ નિવેદન। મિત્રો, આવતી તારીખ 5 જૂન 2026 રોજ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામ સભાનું આયોજન થયેલું છે। એટલે તમારા ગામની અંદર જિલ્લા કક્ષાના અધિકારીઓ આવશે, ગામના વિવિધ મુદ્દાઓ, વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરશે અને એ ચર્ચાના અંતે જે કાંઈ કરવા જેવી કામગીરી હશે એનો નિર્ણય કરવામાં આવશે। એટલે આખા ગુજરાતના તમામ ગામડાઓમાં 5મી જૂન 2026 રોજ ગામમાં અલગ અલગ સમય, કોઈ ગામમાં 10 વાગે, કોઈ ગામમાં 12 વાગે, કોઈ ગામમાં 3 વાગે, એટલે સમય અલગ અલગ હશે, પણ ગ્રામ સભા કરવી ફરજિયાત છે। એટલે જે પણ જાગૃત નાગરિકો પોતપોતાના ગામનું સારું કરવા માટે થઈ ઉત્સુક હોય, વિકાસના કામોમાં જોડાવા માટે ઉત્સુક હોય, નાની મોટી સરકારી બાબતો જાણવા માટે જેને ધગશ હોય, એ બધા જ વ્યક્તિઓ 5મી જૂન 5/6/2026 રોજ પોતાના ગામની ગ્રામ સભામાં ફરજિયાત હાજરી આપે। તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે એ જાણવા માટે તમે તમારા ગામની પંચાયતનો સંપર્ક કરી શકો, તલાટી મંત્રી અથવા સરપંચ સાહેબ શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી TDO કચેરીનો પણ સંપર્ક કરી શકાય, અથવા ચૂંટાયેલા સભ્યો હોય એનો પણ સંપર્ક કરી શકાય। મારી બધા જ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયો શેર કરીને ગુજરાતના કરોડો યુવાનો સુધી આ માહિતી પહોંચાડજો અને તમારા ગામની ગ્રામ સભાની અંદર ખાસ હાજરી આપજો। કેમ કે જો તમે જ તમારા ગામની સરકારી બાબતોમાં રસ નહીં લ્યો તો તમારા ગામનો વિકાસ ક્યારેય કોઈ બીજો બહારનો માણસ, સરકારી માણસો તો હંમેશા અલગ અલગ ગામડાના હોય, તલાટી મંત્રી હોય કે TDO હોય કે અન્ય સરકારી માણસો હોય, એનું વતન અલગ હોય, નોકરી અલગ જગ્યાએ હોય। ગામનો વ્યક્તિ જો ગામના વિકાસમાં રસ ન લે તો સરકારી માણસોના ભરોસે કોઈ વિકાસ થઈ જાય એવું જરૂરી નથી। એટલે જે કોઈ પણ લોકો પોતાના ગામને સારી રીતે આગળ વધારવા ઈચ્છતા હોય તે લોકો 5મી જૂન 2026 રોજ ગ્રામ સભા માટે ખાસ અત્યારથી તૈયાર થાય, તારીખ ટાઈમ જાણી લે, કયા અધિકારી બહારથી આવવાના છે એની વિગત જાણી લેવી। જો અધિકારી હાજર ન રહે તો કોઈ પણ ગામનો કોઈ પણ વ્યક્તિ એને ટેલિફોન કરી અને ગ્રામ સભામાં જલ્દી હાજર થવા માટે ફોન કરી શકે છે। ગ્રામ સભામાં ગામને કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે। જી, આપે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। ઘણી બધી વખત આક્ષેપ થતા હોય છે કે ગ્રામ સભા જે બોલાવવામાં આવતી હોય છે તેમાં કેટલાક એવા ગામો છે કે જ્યાં તો ગ્રામજનોને ખબર જ નથી હોતી કે આજે ગ્રામ સભા છે, અને બારોબાર આ મિટિંગો મળી જાય છે અને ગ્રામ સભા માત્ર કાગળ ઉપર થતી હોય તેવી સ્થિતિ નિર્માણ પામે છે। જો કે ગોપાલ ઇટાલિયાએ લોકોને જાગૃતતા માટે અપીલ કરી છે, ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં લોકો કેટલા જાગૃત થાય છે અને ગામડાઓમાં સરપંચ અને અધિકારીઓ સામે કેવા પ્રશ્ન રજૂ કરે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।